કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। 2 દિવસ પૂર્વે મૂળ પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો મેસેજ શેર કર્યો હતો। આ વિડીયોમાં મહિલા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મેં કોઈના રૂપિયા બૂચ નથી માર્યા અને હાલમાં હું બહુ મોટી મુસીબતમાં છું। વિડીયોમાં લીલુ ઓડેદરાએ એવા આક્ષેપો કર્યા હતા કે હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રનું અપહરણ કરી હિરલબાના બંગલા ખાતે લઈ ગયા, જે ઘણા દિવસોથી ત્યાં રાખવામાં આવ્યા છે। તેઓ પાસે રૂપિયા ન હોય તો કેમ આટલા રૂપિયા આપે તેવા આક્ષેપ મહિલા કરતી જોવા મળી હતી। આ વિડીયો દ્વારા મહિલાએ ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા માટે અપીલ કરતી જોવા મળી હતી। આ મામલે આખરે પોલીસ હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે। આ મામલે પોલીસ દ્વારા વિગતવાર જાણકારી આપ્યા બાદ જ સમગ્ર કેસની સાચી માહિતી છે તે બહાર આવી શકશે। ત્યારે હાલ તો આ મામલે ભારે ચર્ચા જોવા મળી રહી છે। જય માતાજી, હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ। હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેયર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો નથી કે લીધો નથી। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા નથી। પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું નથી, કોઈથી મદદ થાય નથી। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો। મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો। એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં, અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેં કંઈ હોય તો મૂકો, પણ મારા માથે કરજો હે ઓલરેડી। હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે। બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે। મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે। કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ। હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માગા। મારા મેરા મજા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે એ મારું ચેક કરાવ લેવાની છૂટ। હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાય ને બરાબર। જેની મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો। પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે। હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માગતી, મારા ઘરનાવની બસાવે લ્યો। હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવે લ્યો। મારા ઘરના હાવ નિર્દોષ છે, મન ફાવે એવી પબ્લિક વાતું કરે। મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને, એ હાવ બીએગા। ઈ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે
કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મારા ભલાયું કર્યું, બરાબર. રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને ચોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈને કે ન થકતી અને એ મારા મર્યા સિવાય રસ્તો ને, કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કઈ એવા જાહુ જલાલી વાળા ને રૂપિયા વાળા ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે. તમારા મેરા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી, તમારી ભલાઈ, એની જિંદગી બસાવેલીઓ, એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે, તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો. ભાઈ બાકી અમારા 3 જણા એ છે ને સૌથી હું છે, અમારા શિયારનો જીવ જાહે. જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કઈ હે નહીં. તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કહે. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે હું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પૈસા સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હેજ નહીં. હું દેહ હગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મેં બૂસ મારે હું ભાગે નથી ગઈ. મેં કોઈના બૂસ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેળી. પણ મને મારા ઘરનાવની બસાવો, એ હાવ નિર્દોષ માણસ છે. એને કોઈ વસ્તુની કોઈ કીધું ને, કોઈ દીધા ને લીધા ને, અને એને આજ 15-17 દીથી હાલવે દીધા. હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના. નકર તમે ગમે ના તપાહ કરાવી લીજો. અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું, નેત કોઈ દી વકીલનું પગથિયું ચડ્યા. અમે કોઈ ગીંગમાં નેત, કોઈ ફેરાય નેત. અમે હાવ નોર્મલ માણસ છે. ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ